વાલા વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે રચિત એક હાસ્ય નિબંધ છે આપણે જોવાનો છે, જે આપણા શરીરનું એક અવયવ છે, એક અંગ છે, અભિન્ન અંગ છે. આપણે કહીએ ને કે મનુષ્યની ચડતી અને પડતી એની જીભ નક્કી કરે છે. મનુષ્ય કેવો છે એ પારખવું હોય તો એને 5 મિનિટ બોલવા દો. 2-5 મિનિટ એ બોલશે એટલે એના આપોઆપ જે કઈ હૃદયના ભાવો, મનના વિચારો છે વ્યક્ત થઈ જાય. એટલે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ માણસ છે કેવો છે. જીભ ને સાચવી ને રાખવી બહુ અઘરી છે. એટલા માટે તો આપણે કહીએ કે ન બોલે એમાં 9 ગુણ. અને અમુક જગ્યાએ તમારે બોલવું પડશે, એટલે તો આપણે કીધું કે બોલે એના બોલ વેચે. જીભ એ માણસના વ્યક્તિની આધારશિલા છે, એના ઉપર જ માણસનું આખું વ્યક્તિત્વ છે. એવન જીવતા માણસ માટે નહીં, જીભ તો આપણા મરણ પછી પણ આપણી જીભ, આપણી વાતો આ સમાજની અંદર અમર થઈ જવાના છે. એટલે તો શબ્દને બ્રહ્મ કહેવામાં આવે કે મનુષ્યના મોઢામાંથી નીકળતો શબ્દ જે આપણે જીભ વાટે ઉચ્ચારીએ એ શબ્દ છે, બ્રહ્મ છે. અનંત કોટીની અંદર, આકાશની અંદર એ શબ્દો છે ફરતા રહે અને શબ્દોની આ તાકાત પણ છે. આજના દિવસે આપણા શરીરના જે જુદા જુદા અંગો છે એ અંગો ઉપરમાંથી એક અંગ જીભ વિશે જ્યોતિન્દ્ર દવે બહુ હસતા પણ જીવનની ઘણી બધી ફિલસૂફીની વાત પણ કરેલી છે. જીભનું કાર્ય છે એ કયા પ્રકારનું છે. આ જગતના તમામ ઝઘડા જીભથી નક્કી થાય. કોઈ પણ માણસની પર્સનાલિટી એની જીભ ઉપરથી નક્કી થાય. એટલે આમ જોઈએ તો આખું જગત છે જીભ વડે ચાલે. મનુષ્યનું શરીર આપણે જે કંઈ ખાઈએ એ પેટની અંદર જાય એ પહેલા જીભ છે એનો ટેસ્ટ કરે, એનો સ્વાદ માણે. જે જીભને એનો સ્વાદ ગમે તો જ આપણે એ ગળાથી નીચે છે એ ખોરાક છે ઉતરવાનો છે. એટલે આમ જોઈએ તો મનુષ્યના જીવનનું સમગ્ર સંચાલન કરનાર એક અભિન્ન અંગ જો કોઈ હોય તો એ જીભ છે. આપણા શરીરના તમામ અંગો ઉપર આપણી ઉંમરની અસર દેખાય, પણ જેમ જેમ ઉંમર થતી જાય એમ જીભ છે એ પરિપક્વ થતી. અનુભવ વાણી, આપણે કહીએ ને કે અનુભવ વાણી છે એ જીભ છે એ ઉચ્ચારતી હોય. બહુ વધુ સમય નહીં લે. જ્યોતિન્દ્ર દવે છે તો આપણે જાણીએ બધાએ કે એક મોટા ગજાના હાસ્ય નિબંધકાર છે, હાસ્ય લેખક છે. એમના દ્વારા રચાયેલી અને ગહન ફિલસૂફી વ્યક્ત કરતી એક હાસ્ય રસની વાત, હાસ્ય નિબંધ છે એ જીભ. એનું શીર્ષક છે એ આપણે આજના દિવસમાં જોવાનું છે. તો એની અક્ષરશ ચર્ચા કરીએ તો મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. આપણા શરીરની જે કંઈ ઈશ્વરે રચના કરેલી છે, હા મફતમાં આમ તો આપેલું, 2 હાથ, 2 પગ, આંખો, બુદ્ધિ, મગજ બધું આપેલું. એટલે મનુષ્યના શરીરની જે કંઈ ઈશ્વરે રચના કરેલી છે એમાં જીભનું કાર્ય શું? બીજા બધા અંગ છે ને ઈશ્વરે ડબલ આપ્યા. આંખ છે 2 આપી, કાન છે 2, હાથ 2, પગ 2, બધાનું કાર્ય એક જ છે. જ્યારે જીભ અંગ એકલું પણ કામ 2 કરે. જોઈએ આગળ મનુષ્યના સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતા એનું મહત્વ વિશેષ છે. બાકીની ઇન્દ્રિયો કરતા જીભનું મહત્વ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે અને તે કાર્ય એક જ કરે. કાન 2 છે પણ એનું કામ સાંભળવાનું જ છે. આંખ 2 તો એનું કામ જોવાનું જ છે. આગળ છે જોઈએ આપણે, એક સાંભળવાનું કામ કરવા માટે ઈશ્વરે 2 કાન આપ્યા, સાંભળવાનું કામ કરવા માટે કાન 2. એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે નસકોરા 2 આપેલા છે. ચાલવાના એક કાર્ય માટે પગ 2 આપેલા છે. જોવાના કામ માટે 2 આંખો આપેલી છે. પણ એક તો બોલવાનું અને બીજું સ્વાદ માણવાનું. પણ બોલવાનું અને સ્વાદ પારખવાના એમ 2 કામ માટે એકલી જીભની નિમણૂક કરવામાં આવેલી છે. જીભની નિમણૂક 2 કાર્ય માટે, એક તો બોલવાનું અને બીજું સ્વાદ પારખવાનું. આ બંને કામ
એકલી જીભે કરવાનું છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. ઘણી ખરી શરીરની ઘણી બધી એવી ઇન્દ્રિયો છે કે એના ઉપર મનુષ્યનો પોતાનો કાબુ નથી. કોઈ વ્યક્તિ મન પડે એવું બોલતો હોય, આપણે સાંભળવું નથી એવું માનીએ, છતાંય કાન સાંભળીને સીધો મગજ સુધી એ વિચાર છે પહોંચાડી દે. અમુક ન જોવેલી વસ્તુ તરફ આપણી આંખ પરાણે ખેંચાય. આપણને ખબર છે કે આપણે નથી જોવું, છતાંય આંખ ત્યાં ખેંચાય. એટલે ઘણી ખરી ઇન્દ્રિયો ઉપર મનુષ્યનો કાબુ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ આવી બધી ઇન્દ્રિયો આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની બીજાની સોબતને કારણે પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને અપશબ્દ બોલે, ગાળો દેતું હોય અને સાંભળવાની આપણને કુદરતી રીતે જ ન ગમે, ન રૂપતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના રહેતા નથી. ન જોવા જેવું આંખ અનેકવાર જુએ અને માથું ફાટી જાય એવી દુર્ગંધ હોય, એ નાગ છે, એ મગજ સુધી પહોંચાડે. માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે, પરંતુ જીભ ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. આપણે બીજી બધી ઇન્દ્રિયો ઈશ્વરે એક કાર્ય કરવા માટે બબ્બે ઇન્દ્રિય આપી, એની નાની જીભ એકલી બિચારી બે કામ, બોલવાનું અને સ્વાદ પારખવાનું એકલી કરે. બાકીની તમામ ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ નથી. માત્ર એક જીભ એવી છે કે એના ઉપર આપણી સંપૂર્ણ સત્તા છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ પારખવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. એની ઈચ્છા હોય તો જ બોલે, એની ઈચ્છા હોય તો જ સ્વાદ પારખે, બાકી ન પારખે. બાકી 32 વાટકા ભોજન પડેલા હોય તો મોઢામાં સ્વાદ ન પારખે. અને સામેની વ્યક્તિ ગમે એટલું બોલે છતાંય કંટ્રોલ હોય તો જીભ એક શબ્દ છે ઉચ્ચારતી નથી. બોલવાનું, જીભનું કાર્ય બોલવાનું અને ખાવાનું, દુનિયાના બે મોટા કાર્ય એક નાનકડી જીભ છે એ બજાવે છે. માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. મનુષ્ય જીવનના સૌથી અગત્યના બે કામ, એક તો આપણી લાગણી આપણે વ્યક્ત કરીએ, અર્થાત કે આપણે બોલીએ તે, અને બીજું આ શરીરને ચલાવવા માટે, એને હાચવવા માટે ખાવું પડશે. એટલે મનુષ્ય જીવનના બે કાર્ય, એક બોલવાનું અને એક ખાવાનું, આ બંને કાર્ય છે એ જીભ બહુ સારી રીતે કરે છે. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય. મનુષ્યના જન્મથી આ બંને કાર્યની શરૂઆત થાય. એટલે મનુષ્ય નાનકડું બાળક હોય તો એના મોઢાની અંદર ટીપે ટીપે તો તમારે એને ખવડાવવો તો પડશે, તો જ એના શરીરનો વૃદ્ધિ અને વિકાસ થવાનો. અને એ પોતાની ઈચ્છા દર્શાવતા શીખશે, બોલશે, છેલ્લે બાકી રડશે. કઈ વસ્તુ જોતી તો પહેલા રડવાની શરૂઆત કરશે, પછી એના મોઢામાંથી શબ્દ નીકળશે. એટલે આ બંને વસ્તુ છે એ મનુષ્યના જન્મથી શરૂ થાય અને મરણ સુધી, મરણ પર્યંત. કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય ને એના પછી આપણે એમ કહીએ કે અમારા દાદી આ વાર્તા કરતા, અથવા તો શ્રાદ્ધ હોય તો આપણે એક એવી વાનગી બનાવીએ અને વાનગી બનાવીને કહીએ કે અમારા દાદાને ભજીયા બહુ ભાવતા. તો મૃત્યુ બાદ પણ મનુષ્યની જીભ છે અમર રહી છે. આગળ જોઈએ, બંને કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય અને જીવનનો અંત આવતા સુધી ચાલે, અથવા તો મનુષ્યના મરણ પછી પણ એના જીભનું કાર્ય તો ચાલુ જ રહે. મનુષ્યના મૃત્યુ પછી એના જીભનું કાર્ય છે એ ચાલુ રહે. એના મત, માણસોના મત હોય ને કે અમારા દાદાના મત પ્રમાણે આમ કહેતા, એટલે મનુષ્યના મત, એના અભિપ્રાય, એના વચન આદિનો પાછળના એટલે બાકીના જે જીવતા હોય તે પાછળના લોકો વારંવાર ઉલ્લેખ કરી એની વાણીને અમર બનાવે છે. અને એની પાછળ 12મું 13મું શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની, જે વ્યક્તિ આ દુનિયા છોડીને વહી ગઈ એના રસના આસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય અને મરણ પછી પણ ચાલુ જ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી બધી ઇન્દ્રિયો ઢીલી પડે, શિથિલ થઈ જાય છે, ત્યારે જીભ તો એવી ને એવી બળવાન રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે. ઘરડી આંખ બહુ દેખાય નહીં, પ્રયત્ન કરવા છતાંય ન દેખાય. ઘરડું મગજ બહુ લાંબુ વિચારી ન શકે. પણ ઘરડી જીભ એટલે અનુભવે એટલે સંસ્કાર. ઘરડી જીભ આપણે કહીએ ને ઘરડા ગાડા વાળા, ઘરડી જીભ છે એ અનુભવ. અને બીજો શબ્દ છે બહુ સરસ
સરસ મજાનો સંસ્કાર બળમાં અને કળમાં દુર્જય એને જીતી ન શકાય. એ દુર્જય બનેલી જીભ એમાં સમજવાનું છે. ઘરડા માણસોની વાણી છે ને એ આખા સંસારનો જે નિચોડ છે એ એની વાણીમાંથી આપણને સાંભળવા મળે. અને સંસ્કારનું સિંચન પણ આ લોકો જ બાળકોની અંદર કરતા હોય. એટલે જે બાળકો આધુનિક સમયમાં થોડીક મુશ્કેલી છે, પણ જે બાળકો છે એનો ઉછેર દાદા દાદીના હાથે થાય એનામાં સંસ્કારિતા બહુ ચાલે છે. કારણ કે એમની ઘરડી જીભને બહુ સારી રીતે સાંભળેલી હોય, અનુસરેલી હોય. અને બાળ વિકાસની અંદર સૌથી મોટી વસ્તુ એ છે કે આપણા જીવનના જે કંઈ પ્રસંગો આપણે એને સંભળાવીએ ને પછી વાર્તા દ્વારા કે વાતો દ્વારા એમાંથી બાળકો બહુ જાજુ છે. એટલે ઘરડી જીભ છે ને એ અનુભવથી ઘડાયેલી હોય છે અને એ દુર્જય એને જીતી ન શકે. આગળ જોઈએ, રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો. કોઈ પણ રસ, ખાટું, તીખું, મોડું, મીઠું, રસાસ્વાદ માણવાનો અને જાણવાનો અધિકાર જો કોઈને મળેલો છે તો એ જીભને મળેલો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન, જીભ વડે જ આપણને સ્વાદનું જ્ઞાન થાય. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ. એટલે જ્ઞાનની ઇન્દ્રિય છે. કયું જ્ઞાન? સ્વાદનું જ્ઞાન છે. જીભ આપણને આપે કે આ ખવાય, આ ન ખવાય, આ વાસી છે, આ ખાટું છે, આ ખારું છે, આ બધું આપણને જીભ જણાવે. મોઢામાં મૂકે એટલે જીભ તરત કે આ ખવાય કે ન ખવાય. એટલે રસાસ્વાદનું જ્ઞાન થાય એ માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. એટલે બોલવાનું કાર્ય કરે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. જીભ દ્વારા જ આપણે કર્મ કરીએ. ક્યારેક આપણી જીભ છે એને હાચવવી બહુ ઝાઝી પડે, ન બોલવાનું બોલી નાખીએ તો એ જે કર્મ થઈ ગયું એટલે એનું ફળ માણસને ભોગવવું જ પડે. ઘણા બધા માણસો માત્ર જીભ દ્વારા જ કર્મ કરે. આપણે ભગવાનની માળા નથી કરતા, એને આપણે કર્મ ગણીએ છીએ કે ભાઈ એક માળા કરી, 5 માળા કરી, એમાં આપણે ભગવાનના નામનું ઉચ્ચારણ કરીએ. જીભ હારે ઉચ્ચારણ કરતી હોય એટલે જીભ છે એ આપણને સત્કર્મ કરાવે. ક્યારેક આપણે હનુમાન ચાલીસા બોલીએ, ક્યારેક આપણે મંત્ર બોલીએ, નિશાળની અંદર દરરોજ પ્રાર્થના છે આપણે બોલીએ. એટલે એ કર્મ છે. જેવી રીતના જીભ છે રસાસ્વાદ અર્થાત કે એ જ્ઞાન ઇન્દ્રિય પણ છે અને એના દ્વારા આપણે કર્મ બોલીએ અર્થાત કે કર્મ ઇન્દ્રિય પણ છે. એટલે બોલવાનું કાર્ય કરે છે એટલા માટે તેને કર્મ ઇન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ ભગવદ ગીતાની જેમ જ્ઞાન, રસાસ્વાદ અને બોલવાનું કાર્ય, જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાથે આપે છે. મન અને હૃદય આ બંનેને વ્યક્ત કરતી જીભ છે. મન અને હૃદય એની વચ્ચે એનું સ્થાન છે, બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેની પ્રતિનિધિત્વની ગરજ છે કે જીભ એ મતલબ કે જીભ સારે છે મનના વિચારો અને હૃદયની ઉર્મિઓ. મનના વિચાર અને હૃદયની ઉર્મિઓને જીભ વ્યક્ત કરે છે. એટલે મન અને હૃદયનું જો કોઈ પ્રતિનિધિત્વ કરતું હોય તો એ જીભ કરે છે. પછી મનના વિચારો હોય કે હૃદયની અપાર અગાધ લાગણીઓ હોય, આ બંનેને વ્યક્ત કરવાનું કામ છે જીભ કરે. વિદ્યાર્થીઓને જ્ઞાન, મન, મગજ, ગણિતના દાખલા, વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ હૃદયની ઉર્મિ. ક્યારે? તો કે જીભ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો પણ ઉચ્ચારે છે. આ બંને કામ છે એ જીભ કરે. મગજના વિચારો હોય અર્થાત કે જ્ઞાનની વાતો પણ આવશે અને હૃદયની લાગણીઓ છે એ પણ જીભ વાટે જ વ્યક્ત થાય છે. જેમ કેટલીક કુળવધુઓ, અમુક કુટુંબમાં અમુક પરંપરા હોય. પહેલાના સમયની પરંપરાઓ તો આખી જુદી હતી. અત્યારના સમયમાં પણ જુદા જાતની પરંપરાઓ છે. પહેલાના સમયમાં તો સ્ત્રીઓ લાજ કાઢતી, પછી ઘરની બહાર પગ ન મૂકતી. એમ કેટલાક કુટુંબની કુળવધુઓ આખા ગૃહનો, આખા ઘરનો એ ભાર ચલાવે. એની નાને છતાં ગૃહ બહારનાને એના દર્શન થઈ શકતા નથી. આખા ઘરનો ભાર એના ઉપર હોય છતાંય ઘરની બહારના લોકોને એ કુળવધુના દર્શન ન થાય. તેમ જીવનમાં સૌથી મુખ્ય કાર્યો જીભ, જ્ઞાન અને કર્મ, બે કાર્યો જીભ છે એ કરતી હોવા છતાં ઘણો ખરો જીભ અદ્રશ્ય રહે છે, દેખાતી નથી, મોઢાની અંદર જ હોય છે. એટલે એની સરખામણી કુળવધુ સાથે થઈ. આખા ઘરનો ભાર એના ઉપર હોય પણ ઘરની બહાર એના દર્શન ન થાય. એમ જીવનના મહત્વના બે કાર્યો જીભ કરે છતાં એ ઘણું ખરું અદ્રશ્ય રહે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી
જે પેરેગ્રાફ છે એની અંદર કટાક્ષ છે બહુ મોટા કરવામાં આવેલા છે. જીભની સરખામણી જ્યોતિન્દ્ર દવે લેખકશ્રીએ સ્ત્રી સાથે અને કરવાના કારણો એ આપશે, સમજાય તો તમને. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ. પેલો વખાણ છે. જેમ ઘરની અંદર આખા ઘરનું કામ છે એ સ્ત્રી કરે, એમ શરીરના તમામ અંગોમાં સૌથી વધારે જો કાર્ય કરતી હોય તો એ જીભ છે. એટલે જીભની પહેલી સરખામણી એની સ્ત્રી સાથે કરીને ઔચિત્ય સભર છે એમ આપણે માનીએ. પણ આગળ જોઈએ, આગળ શું કામ લઈએ છે, છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. જેવી રીતના સ્ત્રી છે એ ઘરના સૌથી વધારે કામ કરે, એમ આપણા શરીરની અંદર જીભ આપણું અંગ સૌથી વધારે કામ કરે, છતાં એ ઓઝલ ઢંકાયેલી પડદામાં રહે છે અને મુખની અંદર રહે છે. રસોઈ બનાવીને સ્ત્રી આપણે રસાસ્વાદ અથવા તો સ્વાદ વૃત્તિને પોષે. રસોઈ બનાવી, કોઈ પણ ઘરની અંદર બે દીકરી મા પત્ની રસોઈ બનાવી એટલે આપણે પેલા પૂછે હું બનાવું. એટલે સ્ત્રી જેમ આપણી સ્વાદ વૃત્તિને પોષે એમ જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને પોષે છે. અને સુંદર ઘરેણા અને કપડા લુગડા એટલે કે વસ્ત્રો પહેરીને આપણી અભિમાન વૃત્તિને પણ પોષે. સુંદર મજાના વસ્ત્રો પહેર્યા હોય તો એ આપણી અભિમાન વૃત્તિને પણ પોષે છે. તેવી જ રીતે જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને પણ સંતોષ આપે છે અને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને પણ ઉત્તેજે છે. સરસ શબ્દો વડે કોઈ વખાણ કરે તો આપણી અભિમાન વૃત્તિ પણ એની અંદર પોષાય છે. ઘણા બધા માણસોને વખાણ સાંભળવા બહુ ગમતા, ઘણી બધી જગ્યાએ આપણે જોયેલું. પણ એ જીભ છે એ અભિમાન વૃત્તિને પોષે અને સ્વાદ વૃત્તિને પોષે. સ્ત્રી સાથે એની સરખામણી કરેલી સ્ત્રી જેમ રસોઈ બનાવી અને સ્વાદ વૃત્તિને પોષે અને સુંદર મજાના વસ્ત્રો પહેરી અને આપણી અભિમાન વૃત્તિને પોષે, તેવી જ રીતના જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને અને અભિમાન વૃત્તિને પોષે છે, એનું પોષણ આપે, એનું ઉત્તેજન. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝાવે છે. જીભ ઘાયલ પણ કરે અને વાણી તો કા બાણ ને કા ફૂલ. આપણે કહીએ વાણી છે કાં તો બાણ જેવી હોય, સામેની વ્યક્તિના હૃદયને તોડી નાખે, અને કાં એકદમ ફૂલ જેવી હોય, ગમે એવા તૂટેલા હૃદયને પાછા હાંકી નાખે. આ વાણીનું કામ છે. એટલે જોઈએ જીભનું કામ છે. એટલે સ્ત્રીની જેમ જીભ છે ઘાયલ પણ કરે અને ઘા રૂઝાવે. તુમીને દર્દ દિયા હે તુમીને દવાઈ દેના. દર્દ પણ એ આપે ને દવા પણ એ આપે. એમ માસુ કહે તે રીતે જીભ પણ કહી શકાય, જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ, કોઈનું અપમાન કરી એને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે એના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી દે. પાછળથી એના વખાણ કરી અને પડેલા ઘાને રૂઝાવી પણ દે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત, પુરુષે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે. તે પેટ વગેરે જે કઈ રોગ છે એનું પ્રાયશ્ચિત પણ જીભને કરવું પડે. એટલે પુરુષોના પાપોનું પ્રાયશ્ચિત ઘણીવાર સ્ત્રીને કરવું પડે. તે પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે. પેટમાં અપચો થાય એટલે જીભ છે એના પર શું આવે? ચાંદી પડી જાય. પેટમાં અપચો થાય એટલે તરત જીભ ઉપર ચાંદી પડે. પેટની વાત જીભ તરત કહી દે. મોટો કટાક્ષ છે. પેટની વાત જીભ કહી દે. પેટમાં અપચો થયો એટલે તરત જ જીભ ઉપર ચાંદી પડી. પેટની વાત છે એ કોણ કહી દે? ગમે એવી ખાનગી વાત હોય એ જીભ કહી દે. જીભની સરખામણી કોની સાથે? સ્ત્રી સાથે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ઘરના છિદ્ર બહારનાને જાણવા મળે છે. સ્ત્રીઓના પેટમાં વાત ન રહે એટલે ઘણી વખત સ્ત્રીઓ પાસેથી ઘરની જે ગુપ્ત વાતો હોય એ વાતો છે એ બહારના લોકોને જાણવા મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. રોગનું નિદાન કરવું હોય આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ ને, ડોક્ટર છે પેલા કે મોઢું ખોલો, જીભ બતાવો એટલે જીભ ઉપરથી કહી દે ગાના પેટમાં આ વાંધો છે અથવા તો શરીરમાં આ બીમારી છે. ફીકી સફેદ નરમ પોળી અને અસ્થિર જીભ છે પાંડુ રોગની સૂચક છે. ફીકી હોય, સફેદ, નરમ, પોળી અને અસ્થિર જીભ છે પાંડુ રોગની સૂચક છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દનો સંભવ દર્શાવે. વચ્ચે છારી વળી ગઈ હોય, છારી વાળી સૂને છેડે રદાશ વાળી જીભ અપચો અને અન્ય પેટના ઉદર રોગનું સૂચન કરે. જીભ છે એ મોઢામાંથી બહાર નીકળે અને ત્યારે સ્થિર ન રહે છે.
મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે તે મનુષ્ય નશો કરતો હશે. મોઢાની બહાર જીભ કાઢે અને સ્થિર ન રહે એ માણસ નશો કરતો હશે એમ કહી શકાય. અને મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુ, આમથી તેમ એક બાજુથી બીજી બાજુ જેની જીભ હલાવી ન શકતા હોય એને એ પક્ષઘાતનું ચિહ્ન છે, ચિહ્ન ગણાય. આમ જીભ દરેક દેહના દરેક દર્દ બીમારી ને ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને મતલબ કે રોગોને જણાવતી નથી. એ મનુષ્યનું ગામ કયું છે, એની જાતિ કઈ છે એ પણ એની જીભ ઉપરથી ખબર પડી જાય. એ બોલે એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ ક્યાંનો છે, પ્લસ કઈ જ્ઞાતિનો એ પણ એની જીભ ઉપરથી ખબર પડે. એટલે રોગ છે એ તો જીભ બતાવશે. એ મનુષ્યના ગામ જાતિની પણ માહિતી વગર પૂછે આપી દે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવેલા છે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે સહેલાઈથી અને હાવ નાનકડા કારણે શાપ આપી દે તે બ્રહ્મર્ષિ. હાવ સહેલાઈથી અને ન જેવા કારણે જેની જીભ છે શાપ આપી દેતી હોય ને એ બ્રહ્મર્ષિ. જેની જીભ વેદોના ગણ, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરતી કસરત કરે અને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જુદા જુદા મંત્રોનું પઠન કરતી હોય અને સોમરસનું આસ્વાદન કરતી હોય એ વ્યક્તિ એટલે બ્રાહ્મણ. જેની જીભ વીર રસની વાતો કરે અને કસુંબા પાણીમાં રાચતી હોય તે ક્ષત્રિય. વીર રસની વાતો કરે અને કસુંબા પાણીમાં ફરતી હોય એ ક્ષત્રિય માણસ. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. અને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી અને હા મા બાપ કહે તે શૂદ્ર. અત્યારે આ વર્ગ ભેદ છે ભૂસાતો જાય, લોપાતો જાય. અત્યારે જુદો ભેદ છે. એને બદલે નવીન ભેદો છે રચાતા જાય. જેની જીભ યુગદ્ધા, બેવકૂફ, ભણેલા ગણેલા માણસો હવે આવી રીતના બોલવા માંડે ને યુગદ્ધા, બેવકૂફ. એ લોકો છે ને એ ઉચ્ચ વર્ણના કહેવાય. એ લોકો એવું માને. એટલે યુગદ્ધા, બેવકૂફ, સુવર એ ઉચ્ચારતી હોય એટલે દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો આસ્વાદ લેતી હોય તે વાનગી ખાવા મળતી હોય અને આવા શબ્દો બોલતા હોય તે લોકો ઉત્તમ વર્ગના મનુષ્ય. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પડતી હોય ને બે દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન કહી શકાય એવું કંઈક આરોપતી હોય નીચા મા બાપ ભૂલ થઈ ગઈ એ નીચા વર્ગના માણસ. સરકાર, પ્રભુ એવું બોલતી. રજા બજા નહીં મળે સમજ્યા એ અધિકારી. રજા બજા નહીં મળે સમજ્યા. જો આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારના 10% નો ઘટાડો કરવામાં આવ્યો એમ જેની જીભ બોલતી હોય એ ઉપરી અધિકારી. સાહેબ છે તે જરા આજે જરા એક કે સાહેબ આજે જરા વેલો ઘેર જાઓ ઈ કારકો બોલી ન શકે. ઉપરી અધિકારી સામે પોતાની વાત સચોટતાપૂર્વક રજૂ ન કરી શકે કારણ કે અધિકારી રહેવાનું તો 20-25 વર્ષ જ હોય પણ એનામાં સત્તાનો નશો ભરો. આપણે બધાએ એવા આસન બનાવી દીધા કે આસન ઉપર મનુષ્ય બેહે ને એના જીવનમાં કરડાકી આવી જાય, લાગણી મળે. આપણે જોયેલું જેટલા સત્તાધીશો જેને આપણે અધિકારી કહીએ એના હાથમાં જ્યારે સત્તા આવે ત્યારે એને મનુષ્ય ના કામ કરવાના હોય પણ એની અભિમાન વૃત્તિને પોષે એટલે મનુષ્યને ધક્કા ખવડાવશે, કામ નહીં કરે. અને કોઈ એની નીચેનો કર્મચારી પણ જો એની પાસે કામ કરાવવા જાય તો હાજી બાપા કરવું પડે અને એ આપણે એને શીખવાડેલું છે. એટલે કોઈ એક નાનકડો કર્મચારી છે એને રજા જોઈએ તો બિચારો કેવી આજીજી કરે. જો છે આગળ સાહેબ છે તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વેલો ઘેર જાઓ. ઘેર માંદગી છે, ઘેર બીમાર છે. સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ એમ બીતા કરગરતા અવાજે અને હાવ ગરીબડા મોઢે દિન મુદ્રાએ બોલે તે કારકુનિયા છે. અત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આવા ભેદ નથી. અત્યારના સમયના જે ભેદ છે એ ભેદ છે લેખક આની અંદર જે બતાવેલા છે. ઉચ્ચ વર્ગના લોકો યુગદ્ધા, સુવર, બેવકૂફ આ જે કઈ શબ્દો બોલતા હોય અને દિવસમાં 4-5 વખત એને સારું ખાવાનું મળતું હોય ઉચ્ચ વર્ગ અને મા બાપ ને પ્રભુ ને બરોબર ને 4-5 દિવસે એક વખત જીભને રસાસ્વાદ મળતો હોય તે નિમ્ન વર્ગ, નીચા વર્ગના લોકો. આવો ભેદ છે.
અધિકારીની કરડા કહેવાય જીભ અને લાચાર જીભ કારકુનની. જીભ આમ માણસના જાતિ કુળ જ નથી જણાવી દેતી, ખાલી જાતિ અને કુળ જ નથી જણાવતી, પરંતુ એ કયા શહેરનો કે ગામનો છે તે પણ કહી દે. કોઈ પણ વ્યક્તિ બોલે ને એટલે બોલ એટલે આપણને ખબર પડી જાય કે આ કઈ બાજુનો છે. સુરતી જીભ, અમદાવાદી જીભ, ભરૂચી જીભ, કાઠિયાવાડી જીભ, આ એના બોલવાના શબ્દો ઉપરથી આપણને એના શહેરની પણ ખબર પડી જાય. પરંતુ કયા શહેરનો અને ગામનો છે તે પણ એક વખત ભરૂચમાં લેખકે બે મનુષ્યને વાણીનું યુદ્ધ ખેલતા જોયા હતા અને એ વેળા મને બહુ નવાઈ લાગી. વાઘ યુદ્ધ એટલે કે વાણીનું યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી, કારણ કે માણસો ભેગા થઈને ત્યાં વાઘ યુદ્ધ અથવા તો વાઘ યુદ્ધ ચાલતું જ હોય, પણ એ જે ભાષામાં બોલતા હતા એ સાંભળીને નવાઈ લાગી. નવાઈ નથી લાગી. બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે, લડે એમાં નવાઈ નથી, એ હું સારી રીતે જાણું છું. તું લાલ ચોલ ડોલા, આપણે ડોળા બોલી અડો બોલી, ડોલા કાઢીને ગાલ પર ગાલ દેશ, ગાળ ઉપર ગાળ દે, તે માલ પરથી નીચે ઉતરની, માળ ઉપરથી નીચે ઉતરની. બતાવી દઉં. એકે કહ્યું, સાલા તારું મોં ઉછળું છે પણ કરમ તો કાલા, ઢોલામાં ધૂલ પડી તારે. અડો બોલતા જ નથી, લજ બોલે. આગળ છે. બીજાએ ઉપરથી જવાબ દીધો, આ બંને યોદ્ધાઓ એક મતે અળકારનો બહિષ્કાર કરેલો જોઈને મને નવાઈ લાગી. બંને અળ બોલતા જ નહોતા. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળની જગ્યાએ શું બોલતા સાંભળ્યા? ભરૂચમાં લોકો અળને બદલે લ વાપરતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે. ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચારણ શાસ્ત્રનો વિષમ કોયડો છે મને લાગે છે. કટાક્ષ છે, તમને સમજાય તો. બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે. બાળપોથીમાં નળનું ચિત્ર આપી અને નળનો અળ એવું શીખવવામાં આવે છે, પણ ભરૂચમાં નળ નથી આવતું. ભરૂચમાં નળ નથી આવતું છે આગળ, ને ભરૂચમાં નળ નથી. તેથી કદાચ ભરૂચ વાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો છે, પણ એ સાથે આપણને બહુ ઝાઝી નિસ્બત નથી. એ વસ્તુ ત્યાં પાણી આવે કે નથી આવતું એના આરે આપણને બહુ ઝાઝી નિસ્બત નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચ વાસીઓની છે તે તરત જણાવે. તે જ રીતે હવાકારનું હેર હા માગનારી સુરતી જીભ છે. સડકો ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ આપણી, એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. સડકો ખોદીએ છીએ એટલે રાબુ પીએ છીએ, એ કાઠિયાવાડી જીભ. જીભની કુતૂહલપ્રિયતા બહુ, કુતૂહલ મોઢાની અંદર ગમે એ જગ્યાએ કોઈ એક નાનકડી ટૂંકમાં કરચલી ફસાઈ ગઈ હોય કોઈ વસ્તુ, કોઈ જીભ છે એ સીધી ન્યા છે. જ્યાં સુધી બહાર ના નીકળે ત્યાં સુધી જીભને મજા આવે. એટલે જીભની કુતૂહલપ્રિયતા અને છિદ્રાન્વેષી પણ અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈને બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ ચંપે છે. તે વિષયમાં પણ તે અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જવાની બહુ મોટી વસ્તુ છે. આગળ જે પ્રાણી હોય ને, મૂંગા પ્રાણી, એને કોઈ પણ ઘા પડ્યો હોય ને તો એને તો કોઈ દવા દારૂ છે નહીં, એને તો કોઈ સોપ્રામાઇસિન લગાડાતી નથી, પણ એની જીભમાં એવી તાકાત હોય કે ગમે એવા ઘાને રૂઝાવી નાખે. એની જીભ ન્યા પર એની ઘા છે રૂઝાઈ જાય. પણ મનુષ્યની જીભમાં કેવી તાકાત છે? મનુષ્યની જીભ શું કરે એ આગળ જોઈએ. હા, કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝાવવાની શક્તિ છે અને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિ ક્રમમાં જેમ જે વિકાસ થયો તેમ આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝાવવાની શક્તિ છે જતી રહી છે. મનુષ્યની જીભમાંથી અન્યના ઘા રૂઝાવવાની શક્તિ છે જતી રહી છે. એટલું જ નહીં ને તેને સ્થાને ઘા પાડવાની અને પડેલા ઘા ચાટીને વિશાળ અને ઊંડા બનાવવાની શક્તિ આવી ગઈ.
હા, મનુષ્યએ વિકાસ કર્યો. અન્ય પ્રાણી પાસે જીભ છે તો એ ગમે એવા ઘા છે એ ચાટી ચાટીને લૂછાવી દે. આપણામાંથી આ શક્તિ છે જે વહી ગઈ. આપણે તો ઘા પાડવાની અને પડેલા ઘાને ઊંડા બનાવવાની શક્તિ છે આપણી અંદર છે. દરેક મનુષ્યની અંદર આ છે ખરું. માનો કે તમારે બહુ સારા પર્સન્ટેજ આવે ને, બહુ 12માની અંદર કે 10માની અંદર 90-92% આવે ને પર્સન્ટેજ આવે ને, તો આજુબાજુ વાળા બહુ જાજુ નહીં પૂછે, કોંગ્રેચ્યુલેશન લ્યો. પણ માનો કે ભૂલે ચૂકે ઓછા પર્સન્ટેજ આવે તો આજુબાજુ વાળા તમને એક વખત નહીં 50 વખત છે પૂછવા આવશે, એનો ખરખરો કરશે, ત્યાં બેસશે, વારે વારે તમને એ વસ્તુ છે સંભળાવશે. તમારી નબળી કડી બીજા લોકોને બોલવી બહુ ગમે, અર્થાત કે તમારા દુઃખને છંછેડનારી જીભો આ જગતમાં જાજી છે. મોઢેથી કદાચ તમારા વખાણ કરતા ક્યારેક એવું બને કે આપણા ઘરની અંદર ન બનવાની કોઈ ઘટના બને અને માણસો એને સાંભળે એટલે જ કીધું કે આપણા દુઃખ ક્યારેક કોઈ આગળ રડાય જ નહીં. પણ જીભ છે સ્ત્રી જેવી છે. કદાચ માનો કે ક્યાંક રડી આવે, ઘરના છિદ્રો છે ખુલ્લા પાડી આવે તો અન્ય વ્યક્તિને એમાં આનંદ જ આવવાનો. અને અન્ય વ્યક્તિની જીભ છે એનું કામ જ આ છે. હવે તો અન્ય વ્યક્તિ પાસે પહોંચવાની જરૂર નથી. 4-5 ઘરની અંદર રહેતા સભ્યની અંદર પણ આ જ નવી વ્યવહાર કુશળતા આવી ગઈ કે એકાબીજાના ઘા છે એ આપણે આમને સામને જે ફેંકીએ છીએ એના ઘાને મીઠું મરચું છે આપણે ભભરાવતા રહીએ વારે તહેવારે પ્રસંગે સમય આવે ત્યારે. અને ન યાદ રાખવાની વસ્તુ છે મન છે યાદ રાખે અને જ્યારે ટાઈમ આવે ને ત્યારે જીભ છે એના ઉપર એટેક કરે. એટલે જીભ છે એટેક કરે. એ ઘાને ગમે એમ કરી અને એ ઘાને છે મોટો બનાવી દે, પણ એના દ્વારા તમારું વ્યક્તિત્વ છતું થાય. આપણે તો એવું કહીએ ભગવાન કરે ભણતા બધાય વિદ્યાર્થીને 90% આવે. આપણને હું આપણે હરખાવવું જોઈએ. આડોશી પાડોશીના છોકરાઓ બહુ સારા પર્સન્ટેજ લઈ આવે, બહુ સારી નોકરી મેળવે તો આપણે આનંદ મેળવવો જોઈએ. આપણે એને આપવાનું શું છે? કાંઈ નહીં, આશીર્વાદ આપીએ કે ભાઈ એને ભગવાન કરી બધાને બહુ સારું પરિણામ આવે. પણ માણસો જોઈ નથી શકતા આ પરિસ્થિતિ. એટલે અત્યારના સમયમાં મનુષ્યની જીભ છે એનું કાર્ય એક તો ઊંડા ઊંડા ઘાવ આપવાનું કામ કરે છે અને પડેલા ઘાવને વધારે પોળા બનાવે. સમાધાન છે જીભથી થાય, ઝઘડા જીભથી થાય. એટલે બને ને ત્યાં સુધી સમાધાનકારી જીભ જે મનુષ્ય માયર છે તે મનુષ્ય દુઃખી નહીં, અંદરથી દુઃખી નહીં. બાકી ઘા પાડતા તો બધાને આવડે. બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ, બીજા પ્રાણીઓ કરતા આપણું જો કોઈ શ્રેષ્ઠત્વ હોય તો એ આપણી જીભ છે. બીજા પ્રાણીઓ આપણા જેટલા ભાવ, આપણા જેટલા સંવેદન ક્યારેય વ્યક્ત કરી શકવાના નથી. એટલે બીજા પ્રાણીઓ કરતા મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા એની વિશિષ્ટતા એને જીભને લીધે છે. અન્ય પ્રાણીઓ કરતા મનુષ્યનું મગજ વધારે બળવાન હોય. બીજા પ્રાણીઓ કરતા આપણું મગજ છે વધારે ચાતુર્યપૂર્ણ બળવાન છે, અથવા એનામાં મનુષ્યમાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એમ નથી. મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવ્યા હોય એ વાત કોઈ માની શકે એમ નથી, કારણ કે આપણાથી બળવાન, આપણાથી ચતુર બીજા ઘણા પ્રાણી છે. મનુષ્ય કરતા આંખની બાબતમાં બિલાડી, આપણી આંખ જેટલી તેજસ્વી છે ને એના કરતા બિલાડી આંખની બાબતમાં આપણા કરતા તેજસ્વી છે. હાથની બાબતમાં ગોરીલો, ગોરીલાનો જો એક હાથ પડી જાય એટલે પૂરું. હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો. કૂતરાને બહુ એ મનુષ્યના પગના ખાલી એના શ્વાસથી એની સુગંધથી એને ખબર પડી જાય કે કોણ અહીંથી નીકળ્યું. એટલે નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ, વરુની તાકાત, પેટની બાબતમાં વરુ આપણાથી તાકાત, પગની બાબતમાં આપણા કરતા ગધેડો બળવાન, કદાચ એની પાછળ ઊભા જ નહીં પણ ઊભી ગયા છે એનો પગ લાગી જાય એટલે કે બળવાન છે એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. બીજા જાનવરોની જેમ એને પૂંછડી અને શિંગડા હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતા જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. જીભ સિવાયની અન્ય ઇન્દ્રિયોની બાબતમાં અન્ય પ્રાણી આપણા કરતા નસીબદાર છે. માત્ર એક જીભની બાબતમાં આપણે અન્ય પ્રાણી કરતા વધારે નસીબદાર છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે.
કીડી મકોડા વંદા એને જીભ હતું. કીડી મકોડા વંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા કૂતરા આદિ પશુઓને જીભ હોય પણ તે માત્ર અમુક પ્રકારના જ ધ્વનિ કાઢી શકે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારનું ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે. પોપટને થોડું આપણે જેવું બોલતા હોય. પોપટ વગેરે પક્ષીઓ કોઈ માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે, પરંતુ એક મનુષ્ય જેવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારના ધ્વનિ કાઢી શકે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પંખી કરતા શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધેડા, સુવર, હેવાન વગેરે કહી શકે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહી શકતા નથી. માણસને કહેવું પડે કે માણસ જેવો થાય, બાકીનાને કોઈને કહેવું પડતું નથી. એક દુકાન હતી સરસ મજાની. દુકાનની અંદર એક શેઠ છે બેઠા, ઉનાળાનો તડકો, ત્યાંથી એક નાનકડું બાળક છે નીકળે અને કહે કે દાદા તરસ બહુ લાગી, પાણી આપો. એટલે દાદા કે હમણાં બેસ, હમણાં માણસ આવે એટલે આપે. એનો માણસ ક્યાંક બહાર ગયો હતો એટલે 2 મિનિટ 5 મિનિટ થઈ, છોકરાને બહુ તરસ લાગી. દાદા પાણી તો બેસ, હમણાં માણસ આવે એટલે હમણાં. એટલે છોકરાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે દાદા 2 મિનિટ પૂરતા તમે માણસ થઈ જાઓ. 2 મિનિટ પૂરતા તમે માણસ થઈ જાઓ. આપણામાંથી આ તત્વ છે જાતું. આ બહુ ગહન ચિંતાનો વિષય છે. અત્યારના સમયમાં હરીફાઈ એક મનુષ્યના ક્ષેત્રમાં જ નથી કે બનવું હોય તો માણસ બનવું. આ ક્ષેત્ર આખું ખાલી છે. કારણ કે માણસની અંદરથી માણસાઈ છે એ તો દેહ વટો લેવા માંડી. ખાલી આપણા પાસે ખોડિયા છે. ખોડિયા એટલે દેહ લઈને આપણે મનુષ્યનો દેહ લઈને ઉભા. બાકી જે આપણી અંદર માણસાઈ હતી અને જે માનવતા હતી એ માનવતા જાણે કે દેહ વટો લેવા માંડી. એને બહુ જાજેરી ચિંતા કરે છે 2% લોકો, અને ચિંતા જે કરે એનામાં આ વસ્તુ છે એ ખરી, પણ એ લોકો એવું વિચારે કે બીજાની અંદર પણ આપણે આ રોકતા છે. આપણે તો આ જગતમાં બહુ જાજુ નથી રહેવું, પણ બીજાને આપતા જઈએ જો ઉગે તો આપણે રાજી થાવ. હા, માણસ, આદમી, ઇન્સાન વગેરે કઈને ગાળ દઈ શકતા નથી, એટલે એ માણસ કરતા ઉતરતા દરજાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે કારણ કે જીભ વડે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે છે. બસ, બાકી એકેય બાબતમાં આપણે લોકો શ્રેષ્ઠ નથી. સમય અને સંજોગોને અનુકૂળ થવાની જે જીભની શક્તિ છે અદ્ભુત છે. સમય અને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રી જેટલી જ છે. પિતાના ઘરના વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ છે. જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેવી રીતના વર્તવા માંડે છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત એને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પાછી પ્રશંસા કરવા માંડે. ઘરને ખૂણે ઉપરી અમલદારને ઝાટકણી સખત કાઢતી ઝાટકતી જીભ ઘરની અંદર આવે ને એટલે એના ઉપરી અધિકાર વિશે મન પડે બોલતું, પણ જ્યારે ઉપરી અધિકારી સામે આવે એટલે એના વખાણ કરવા માંડે. ઝાટકણી કાઢતી જીભ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે. એને ખબર છે, જીભને એટલી બધી ખબર પડે કે એની જેની ઝાટકણી કાઢતા એ વ્યક્તિ સામે આવે એટલે તરત જ એના ગુણગાન ગાવા માંડે. એક ગાડીવાળો છે એનો પ્રસંગ. એક ગાડીવાળાએ એક નાનકડા છોકરાને કંઈક વાગસર તમાચો માર્યો. ગાડીવાળો એક નાનકડો છોકરો, એનો વાગ હતો એટલે ગાડીવાળાએ એને તમાચો મારી દીધો. છોકરો રડતો રડતો ઘરે ગયો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા છે, છોકરાનો પિતા છે, ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખો. જોઉં તો ખરું, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવ્યું, પપ્પા બોલાય. છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું, આણે માર્યો એમ કીધું. એટલે બાપાએ જોયું, ઓલો ભાઈ છે 6 ફૂટ ઊંચો, 200 રતલ વજન, 6 ફૂટ ઊંચો અને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવીને કીધું, હા મેં માર્યું. શું છે? હવે બાપાની વાત જોજો. જીભ કેવી રીતના રંગ બદલી કહીને માય ચડાવવા માંડી. છોકરાના પિતાએ
લાગનો છે. એક જ તમાચો શું કામ માર્યો? જીભ એટલે એક જ તમાચો શું કામ માર્યો? મારવા હતા ને બે ચાર, મારો મારા દેખતા, બીજા બે મારો. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. તેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે માણસ પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ અને શાણો બને. સમય અને સંજોગને અનુકૂળ થવાની જેની જીભમાં તાકાત છે એ માણસ પ્રતિષ્ઠા સંપન્ન, ગુણવાન અને શાણો બને, દાયો માણસ ગણાય, સમજુ માણસ ગણાય. કામિનીની પેઠે જીભના જાદુ ને કામણ પણ અનેરા છે, એટલે બીજાને મોહિત કરવા. ઘણા બધા માણસો પાસે એટલું બધું વાક ચાતુર્ય હોય કે ગમે વ્યક્તિને પોતાના તરફ આકર્ષિત કરે. એક સિમ્પલ વસ્તુ છે, અનુભવ સિદ્ધ વસ્તુ તમને કહીએ કે અજાણી વ્યક્તિ જે તમારી જાણેલી છે જ નહીં એવી વ્યક્તિ જ્યારે તમારા વખાણ કરે ને ત્યારે તમારે ચેતવું, 100% ચેતીને જ હાલવું. કોઈ તમારા દોષ કાઢે ને તો બહુ જાજુ મૂંઝાવાની જરૂરિયાત નથી, પણ જ્યારે ખોટા વખાણ થાય અને ઇવન તમારી હાજરીમાં તમારા વખાણ થાય એટલે ચેતીને હાલવા જેવી આ દુનિયા છે. કારણ કે જે માણસ વખાણ કરે એની અંદર ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે. એ તમારો કોઈ પણ રીતે ઉપયોગ કરવા માંગે છે, સામ દામ દંડ ભેદ. એટલે જીભ છે ને કામિની જેવી છે. અન્ય માણસોના શબ્દ સાંભળી અને બહુ વરખાય ન થવું. આપણા વિશેની કોઈ નિંદા કરે તો બહુ દુઃખી ન થવું, પણ આપણા વિશેના કોઈ વખાણ કરે તો થોડુંક ચેતીને હાયલા જેવી દુનિયા છે ખરી. કામિનીની પેઠે જીભના જાદુ ને કામણ પણ અનેરા છે. મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક હોય, મોહરૂપી અસ્ત્ર બહુ અસરકારક હોય છે. નયન બાણ કરતા પણ જીભવા બાણ વધારે કાતિલ નીવડે છે. આંખોના બાણ કરતા પણ જીભના બાણ વધારે કાતિલ નીવડે છે. ઘણીવાર એક ઉદાહરણ છે આપણે જોઈ લઈએ. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી છે એ એના ઉપર ફિદા થઈ જાય, એના ઉપર ન્યોછાવર થઈ જાય, થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત નવાઈ લાગે. આપણને આ વાત છે નવાઈ શા માટે લાગે છે? આગળ એવું એનામાં શું છે? એવું એ પુરુષમાં હતું શું કે જેના ઉપર સ્ત્રી છે ન્યોછાવર થઈ ગઈ, ફિદા થઈ ગઈ? નથી રૂપ, નથી રંગ, નથી મરદાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. એવું તે સ્ત્રીએ એ પુરુષમાં શું જોયું એમ સામાન્ય રીતે બધાને લાગે છે, પણ તન, મન, ધન, વૈભવ વડે નહીં, એને તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું. મીઠું બોલનારા માણસોથી ચેતીને જ હાલો, કાયમને માટે. કોઈ પણ વ્યક્તિ જ્યારે મીઠું મીઠું બોલે એ માણસ સ્વાર્થી. એટલે મનુષ્ય આ છે ને એને એના પર પૂરો કંટ્રોલ રાખવો અને અહીંથી બહુ વિચાર. કોઈ પણ વ્યક્તિ બોલે એના બોલેલા શબ્દ, તમારા બાપા ગમે એટલું કડવું બોલતા પણ એ કડવાશની પાછળ એનો પ્રેમ છે. બાળકો સમજી ન આવે, બાપાની જીભ હંમેશા કડવી છે. જગતના તમામ માણસોથી એની પ્રેમ બતાવી હતી. માં છે એ આંખોથી પ્રેમ બતાવે, એની આંખમાં વાત્સલ્ય હોય, પ્રેમ હોય. બાપની આંખમાં પ્રેમ ન હોય, એના હૃદયમાં છલોછલ પ્રેમ, છલોછલ પણ એ બતાવે નહીં. અને આપણે એ શબ્દોને અવળા પકડીએ. આ જગતના સંતાનોની મને ચિંતા એ છે કે બાપના પ્રેમને કોઈ સમજી જ ન. તમે જો કોઈની પણ બીજાની જીભથી મોહિત થઈ જાવ અથવા તો બીજાના જીભના શબ્દો સાંભળો અને તમને આનંદ થઈ જાય, એનું કારણ એક જ છે, એ તમને તમારી ખુશામત કરવામાં પરિસ્થિતિ આવે છે. અને દુનિયામાં નિસ્વાર્થ લાગણી માત્ર એક માતા પિતા, કાયમના મારા શબ્દો ગમે ને આખી દુનિયા ભટકી લેવાની છું, આખી દુનિયા ભરી લેવાની છું, એટલી લાગણી તો ઈશ્વરની નહીં હોય, બનાવવાળાની નહીં હોય જેટલી લાગણી માતા પિતા. એટલે કોઈની પણ જીભથી ક્યારેય ફસાવવું નહીં, નહીં અને નહીં, ક્યારેય નહીં. હા, આગળ છું. જીભના જાદુથી એને સ્ત્રીનું મન છે હરી લીધું હોય એ આપણે જાણતા નથી. અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને, અભિમન્યુ ઉપર પોતાની આંખોના જાદુ અજમાવી જોયા, અભિમન્યુ ઉપર કોઈ અસર ન થઈ એટલે ઉત્તરાને શીખવવામાં આવ્યું. ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવા
ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોત, ઈશ્વર પણ જીભને વશ થાય છે. બહુ મોટો શબ્દ છે, ઈશ્વર પણ જીભને વશ થાય છે. આપણે બધા ઈશ્વરની સ્તુતિ હૃદયથી નહીં પણ જીભથી જ કરીએ છીએ. અને જો હૃદયથી સ્તુતિ કરીએ તો શબ્દોની કોઈ જરૂરિયાત નથી, અને કર્મથી કરીએ તો ઈશ્વરને આપવું જ પડે. ન બોલવું ન વિચારવું, ફક્ત કામ કરવું, એટલે ઉપરવાળાને દેવું જ પડે. કારણ કે કર્મ કર્યું લેખિત આપણે કહીએ ને, કરીને બતાવી દીધેલું કામ છે. ખાલી હરિતારા નામ છે 1000 એવું નહીં. પરસોત્તમ મહિનો આલે ને દરરોજ 5 વાગે કીર્તન ગાવાય ને ગાવા ને ઘરે જઈને પાછી એની જીભ એવી ને એવી રાખવી બહુ અઘરી બાબત છે. એ ગહન ફિલસૂફી છે, પણ એમાં એવું કરીએ. આમાં હું છે, ઈશ્વર પણ જીભને વશ થાય છે, માત્ર મનથી નહીં. ઘણા બધા માણસો એવું હોય, માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્ર ગાય ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ જ છે. શેષનાગની 1000 જીભને લીધે જગત ગતિમાન રહી શક્યું છે. એને એના પર સંયમ કરવાને લીધે ઈશ્વર પણ જાગૃત રહી શકે. જેમ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની છે, તેમ ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની રહેવાની. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક, કેટલીક જીભ એવી હોય કે શ્રોતાના કાનની ઉપાસક હોય, એટલે કે શ્રોતાઓને સાંભળવું ગમે ને એવું જ બોલે. કેટલીક જીભો આ પ્રકારની હોય છે, આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો આત્મ પ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે. કેટલીક જીભો આત્મ પ્રશંસાની હેલીમાં જ હોય, એને આત્મશ્લાઘા આત્મ પ્રશંસા કરવી ગમે, તમે એના વખાણ કરો, એ માણસ ગાય કરતા. એટલે આવી જીભો પણ કેટલીક બધી હોય છે. તો કેટલીક સાંભળનારને ખુશામતમાં જ રચી પચી રહી. ઘણી બધી જીભો છે એ સાંભળનારને ખુશામત બહુ કરે. જે વ્યક્તિ પાસે જાય ને એના ગુણગાન બહુ ગાય, જાજા ગાય, એટલે સાંભળનારની ખુશામતમાં જ રચી પચી ઘણી બધી જીભો છે એ રહેતી હોય. કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાળ બને. કેટલાક માણસો છે એ સ્ત્રીઓને જોઈ અને વધારે પડતું બોલવાનું. ઘણા બધા માણસો છે આ પ્રકૃતિના પણ છે. અન્યથા મુખ થઈને જાય. અન્યથા કોઈ સ્ત્રીની હાજરી ન હોય તો એ મૂંગે મોઢે જ મૌન જ રહે, પણ સ્ત્રીને જોઈને એની જીભ છે વધારે પડતી વાચાળ થઈ. જીભ બહુવ્રીહી સમાસની પેઠે અન્ય પદ પ્રધાન હોય છે. બીજાના જ મનના વિચારની એ વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે, ગમે એવા સંબંધને તોડી નાખે. ગમે એવા સંબંધને તોડવાનું કામ જીભ જ કરે. અને અન્યની જીભ છે, એ જીભ છે આપણા કાનમાં ઝેર ઓકે. આપણા કાનમાં ઝેર ઓકાય એટલે આપણા જે સંબંધો હોય એ સંબંધોને આપણે નષ્ટ કરી નાખીએ. એટલે કેટલીક જીભો છે એ કાતરનું કામ કરે, અને કેટલીક તૂટેલા હૃદયને શાંતિ, અર્થાત કે સોયની ગરજ સારે. કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે. કોકની જીભ બોલે તો આપણે એમ થાય ઓહો આના કરતા પછી આપણ ના લે, નેતરની સોટી જેવું કામ કરે. જીભને આપણે લુલી એટલે કે જીભ, લુલીનું અભિધાન આપ્યું, એને જે આપણે એનું ઉપનામ છે એ આપેલું છે. એ લુલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે, આખું ગીરી ઓળખી શકે એવી. જગતમાં જે કંઈ થાય છે એ સારું, નરસું, આનંદ, કંકાસ, આત્મશ્લાઘા, ખુશામત, વિવાહ ને વર્ષી, માંદગી ને તંદુરસ્તી, તે સર્વ માટે મોટે ભાગે જીભને લઈને થાય. આખું આ જગત છે ને જીભ ઉપર આધારિત છે. જીભને લીધે જ આ બધી ઘટનાઓ પ્રસંગો બને. કોઈનું અવસાન થઈ ગયું હોય ને આપણે એના ઘરે બેસવા જાય, કાંઈ ન બોલીએ તો એ જીભને કેળવવી પડશે ને. કોઈનો ખરખરો કરવા જાય તો આપણે પૂછવું પડે. એટલે બાપાને હું હતું, અમે કાલે તો બહાર બેઠા હતા, અમે મેળા બે વાતો કરી, એકાએક કેમ થઈ ગયું, બહુ ભારી કરી, ઘર ઉપરથી છત્રછાયા આવી ગયું. હવે તો તમે જ મોટા છે, તમારે જ ઘરના ભાઈ બહેનોનું ધ્યાન રાખવું પડે. ઈશ્વર આ પ્રકારની જીભ છે તમારે નહીં કેળવવી પડશે, બરોબર? એટલે વર્ષીમાં જાઓ, લગ્નમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, જીભ છે એને કામ છે એ પ્રકારનું કરવું પડશે, અને દરેક કાર્ય જીભથી થાય. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે. એક સિદ્ધાંત છે કે પોતાની જીભ ઉપર અંકુશ રાખવાની શક્તિ આપણામાં છે, હોવી જ જોઈએ. આપણી જીભ ઉપર અંકુશ રાખવાની શક્તિ આપણામાં હોવી જ જોઈએ. અને દરેક માણસને દરેક સમયે ઉત્તર ન જ અપાય, ન જ. તમે જાણતા હોય, કદાચ તમને ખબર છે સામેની વ્યક્તિ ખોટી છે, પણ એને જવાબ દેવાનો સમય યોગ્ય હોતો નથી, એમાંથી ઝઘડા.
એટલે જીભને કાબૂમાં રાખવાની શક્તિ આપણામાં છે અને રાખો. પણ ખરી રીતે જોતા સત્તા હેઠળ દબાઈ જાય. સમાજ, ધર્મ અને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે જીભના તાબામાં એ રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારિત વિકસે અને બગડે, વળસે છે. મનુષ્ય એટલે જીભ. બસ એ જીવતું જાગૃત ઉદાહરણ. માણસ આપણે કહીએ કેવો બહુ સારો માણસ, એનું કારણ એ છે કે એની જીભ સારી છે. મનુષ્ય એટલે જીભ. મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાંક તો એને બહુ ઉતાવળ કરી હશે. ક્યાંક તો યંત્ર ઘડવાનો, કાં તો એને યંત્ર ઘડવાનો બહુ ઝાઝો અનુભવ નહીં હોય. લેખકની છેલ્લી ફિલસૂફી છે ને આ કાર્યક્રમની અંદર એ પણ બહુ સરસ મજાની છે. મનુષ્યએ આ યંત્ર ઘડ્યું એમાં કાં તો ઉતાવળ કરી હોય, કાં તો યંત્ર ઘડવાનો એને બહુ ઝાઝો અનુભવ નહીં હોય. થઈ શકે એવી કેટલી સગવડ એને કરી નથી. થઈ શકે એવી આ શરીરમાં ઘણી બધી સગવડ કરતા ઈશ્વર ભૂલી ગયા. જીભમાં સ્ક્રૂ આપ્યો હોત તો બહુ સારા કામ થાય. કેવા થાય? સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એને એમની એમ જડી દીધી છે. જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેવી સગવડતા થાત. કેવી નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરીને બીજાને જે દખલ કરે તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભામાં દાખલ કરવામાં આવતા હોત તો નાટક, સિનેમા તથા સભા આપણને કેવા વધારે આનંદદાયક લાગે. આ મનુષ્ય ઉપર કટાક્ષ છે. કોઈ પણ નાટક, સિનેમા જોવા જાય ને એટલે ઘણા બધા સિનેમા એવા હોય એમાં સસ્પેન્સ પૂરું થાય એટલે આપણે જાણવાની ઉત્કંઠા થાય, પણ પાછળ બેઠેલો ભાઈ એવું કહે કે આ ઓલો ભાઈ છે ને એ જ આને મારશે. આખું રહસ્ય છતું થયું. એટલે અમુક જગ્યાએ જે પ્રેક્ષકો છે એ હોડીઓ બોલાવતા જીભ જ બાર ડબ્બીમાં મૂકીને જવાનું હોય તો શાંતિ હોય, કોઈ માણસ બોલે જ નહીં તો આનંદ આવે. તેમજ આખો વખત બોલ બોલ કરી કંટાળો આવનાર વ્યક્તિને મળવા જતા જીભ અત્યારે એના મોંમાં નથી, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકીએ. ઘણા બધા માણસો બહુ બોલતા હોય. આપણે મળવા જવાનું હોય એટલે આપણે જઈએ તો આપણને ખબર પડે કે જીભ ઘી ચોપડીને ઊંચી ડબ્બીમાં મૂકી દીધી એટલે આપણે મળવા જઈએ. એટલે આપણને બોલવાનો મોકો આપે ભાઈ, બાકી આપણે સાંભળવાનું જ હોય. હા, આગળ કોઈ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે કલમ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતા પહેલા આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારી અને ગાડાગાડીનો પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકે. આ તો છે, કોઈ પણ એવા પ્રસંગ થાય એ સમયે ન જ બોલવું. તમારે એ પ્રસંગમાંથી બહાર આવવું હોય તો ન જ બોલવું. કોઈ માણસ આપણા વિશે ગમે એવું બોલે, ગમે એટલું નિંદનીય બોલે, આપણે એવા થઈ જવાના નથી નથી અને નથી. બોલવા વાળાને છૂટે આપણા વિશે ગમે એ બોલવું એ બોલવા દે. પણ જો આપણે સામે જીભથી જવાબ આપશું તો એ વેર ઊંડું જવાનું છે. સામેવાળો માણસ ગમે એમ કરીને સાબિત કરવાનો છે કે આપણે એ વ્યક્તિ કે એવા છે. નમતું આપી દો. જીભ જ જો બહાર મૂકી દીધી હોય તો આવા પ્રસંગો ઉકલી જાય, આવા પ્રસંગો આવે જ નહીં. એટલે જીવન જીવવામાં પણ આ વસ્તુ અગત્યની છે. બળવાખોર ભાષણ કરનારાને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે એને બદલે માત્ર શું કરે? બળવાખોર ભાષણ કરતો હોય ને એને સરકાર કેદમાં પૂરી દે, એને બદલે એની જીભ લઈ લે. બસ જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકે. કદાચ કોઈ વાર જીભની અદલા બદલી થઈ જાય તો, કોઈ વાર જો જીભની અદલા બદલી થઈ જાય, કોઈ વૃદ્ધ માણસની જીભ જો બાળકના મોઢામાં આવી જાય, એની બાળક અનુભવવાળી બોલવા માંડે, અને કોઈ હિન્દુની જીભ છે કોઈ મુસ્લિમના મોઢામાં આવે અને એ રામ બોલે અને આપણે રહીમ બોલવા માંડીએ. આ પૃથ્વી છે સ્વર્ગની. આ ધર્મના નામે ઝઘડા છે ને એ જીભ કરાવે, બીજું કોઈ કરાવતું નથી. નચાવવા વાળા જુદા છે, નાચવા વાળા જુદા. નચાવવા વાળા માણસોને તો આનંદ આવે, એ આપણે એના હાથા બનેલા છે. ઘણા બધા માણસો એવું કહે ને કે કઠિયારો છે એ ઝાડ કાપે, તો એ ઝાડ કાપવામાં એ લાકડું ભેગું કુહાડી ઉપર એ ઝાડનું જ છે, એનું સંબંધી છે, એ ઝાડને કાપે છે. આગળ જોઈએ. કોઈ વાર જીભની અદલા બદલી થઈ જાય પણ તેમાં કે
નુકસાન ન થાય, ઉલટો ફાયદો થાય. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવે એટલે અનુભવ વાણીના જે કે ઉદ્ગાર કાઢી શકે. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તના ઉપાસકના મોંમાં જઈને રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ, રહીમ અને ગોડની ઈશ્વરની એકતા આપોઆપ સિદ્ધ કરે. હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનો, સ્ક્રૂ મૂકી દેવાનો, આટલો સુધારો કરવાનું સૂચે તો ખોટું નહીં. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. ગમે એવા જીવનમાં સંજોગો આવે ને, તમારું કર્તવ્ય આનંદથી બજાવવું એ જીભ શીખવે. કારણ કે જીભ કેવી જગ્યાએ રહે, આખો દિવસ મોટા સૂર્યપ્રકાશ ક્યારેય જોતી નથી, પાછળ આખી ખાય છે, એની વચ્ચે આખી જિંદગી છે એને કાઢવાની છે. અને છતાંય આપણા મનુષ્યના દેહના બે કાર્ય છે, રસાસ્વાદ માણવાનું ને જે કે બોલવાનું. બે કામ છે જીભ કરે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યો છે ભાઈ જીભ આપણને શીખવે. આગળ 32 બે જેવા મજબૂત દાંત, બહાર નીકળો તો દાંત છે આગળ 32 બે જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાય, અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો, સંચલન, હલવા ચાલવાની બહુ ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ના આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું. આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય છે કરી જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો આખા પેટમાં હું છે એને ખબર હોય, મનમાં હું આલે એને ખબર હોય, હૃદયમાં હું આલે એ પણ જીભને ખબર હોય. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો અને મન અને હૃદયના વિચારોને વ્યક્ત કરી બહારનો સંસાર, અંદર અને બહારનો સંસાર જે સાચવી રાખે. ક્યારેક કોઈ ન ગમતું માણસ આવે ને, મન એવું કહે કે આ નથી ગમતું, છતાંય જીભ એવું કહે એટલે આવો તમારી જ રાહ જોતા હતા, આજે તો અમારા ઘરે બોલા પડ્યા, ધન ભાગ અમારા. આ જીભ એ વ્યવહાર સાચવી લે, ભલે ન ગમતું હોય, મનથી એમ થઈ ગયા નકામું, પણ જીભ સાચવી. એટલે બહારનો સંસાર સાચવે અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલકમલવત નહીં પણ મુખ જીભવત રહેવું, મોઢાને જીભમાં રાખવું, સુખી થવું. એવો સાંભળે તેને ઘેરો અને ગૂઢ બોધ વગર બોલીએ સંભળાવે છે. સાંભળે બહુ ગૂઢ બોધ છે એની અંદરથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં સુખી થવું હોય ને તો ક્યાં બોલવું અને કેટલું બોલવું એ નક્કી કરવું. જે જગ્યાએ ગરમ ચર્ચા ચાલતી હોય ત્યાં ન બોલાય, ન પૂછે તો ન જ બોલાય, કોઈ માણસ સલાહ માંગે તો જ અપાય, અને હું કહું એમ જ થવું જોઈએ. એ આ સંસારમાં હાલવા. તમે એવું કહો કે હું કહું એમ જ થાય, મારું કીધેલું બ્રહ્મ વાક્ય, તો એ જીભ પણ ન થાય, એ અભિમાની જીભ. સમજદાર ચતુર જીભ કોને કહેવાય? કે મનુષ્યને ખબર પડે કે અહીંયા મારે બોલવું જોઈએ, ન્યા જી બોલે, અને એવું લાગે કે અહીંયા ન બોલાય એટલે ત્યાં ન જ બોલાય. અને અન્યનું બોલેલું આપણા માટે કેટલું હિતકારી છે એની સમજણ, એનું વિવેક, ભાન જેનામાં છે એ માણસની જીભ બહુ સારી. માતા પિતા ગમે ત્યારે તમને ગમે એવો ઠપકો આપે, નાના નાના બાળક હોય અને કદાચ મા બાપનો હાથે હાલી જાય, પણ અંદરથી વિચાર કરજો કે તમારું ભલું કરે, એ તમારા ફાયદા માટે કરે. બરોબર? થેન્ક યુ પપ્પા, સોરી, મતલબ તમારી ભૂલ થઈ. અને એક વખત જો તમારી જીભ આ સ્વીકારતા શીખી જાય કે મારી ભૂલ હતી, જીવનમાં કોઈ દુઃખી નહીં થાય. ખોટું બોલવું નહીં, કર્તવ્ય સાચા કરવા, કામ સારા કરવા, એટલે વેલ એન્ડ ગુડ. જીભથી માણસ તમને પાછળથી બહુ જાજા યાદ કરશે. આ દુનિયા છોડીને જાવું ને પછી આપણી જીભ અમર થવાની. આના વિશે દરિયો છે, બહુ વધારે વાતો નહીં કરી. જ્યારે મળશું ત્યારે પ્રશ્નના જવાબ જોશું. અસ્તુ, જય હિન્દ.